પરિવારજનોનો આ જે તકલીફ તેમને પડી રહી છે તે સ્પષ્ટ જોઈ શકાય છે। સિવિલ હોસ્પિટલની બહાર અનેક એવા પરિવાર છે જે તેમના વહાલ સોયા, તેમના નજીકના, તેમના પરિવારજન, તેમના મિત્રો એ તમામની રાહ જોઈ રહ્યા છે। તેમના સમાચાર શું આવે છે તે જોવા। અહીંયા કઈ વિમાન તૂટ્યું, એમાં મારા છોકરાનો છોકરો એક મરી ગયો અને મારી વહુનો હાથ મરી ગયો, મારી વહુનો હાથ ને બધું મરી ગયું છે અને મને પણ તબિયત ઠીક નથી, મારી પણ તબિયત, મારો ડોહો બીમાર છે। કે અહીંયા જે દ્રશ્યો છે એ રડી પણ શકતા નથી કારણ કે એમની તબિયત એમ પણ સારી નથી અને આ જે ખરેખર જે દ્રશ્યો છે એ દ્રશ્યો અહીંયા જુઓ તમે કે કેવી રીતે અહીંયા એક ભાગદોડ મચી છે કે જે લોકો અહીંયા ઇન્જર્ડ થયા હોય, બળી ગયા હોય ત્યારે એ ઘટના બની છે ક્યારેય કલ્પના ન કરી હોય એવી અમદાવાદમાં આ વિમાન દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। પોતાના સપનાઓને સાકાર કરવા ઈચ્છતા રેસિડેન્ટ ડૉક્ટર્સ એમની પણ આજના વિમાન દુર્ઘટનાના કારણે જ્યારે કેન્ટીનમાં પોતાની હોસ્ટેલમાં મોટાભાગના નાસ્તો કરતા હતા ત્યાં જ વિમાન પડવાના કારણે એમને પણ ઘણી ક્ષતિ થઈ છે। અતિશય કરુણ ઘટના છે અને આ સમયે કોઈ અન્ય વાત ન હોઈ શકે। ખબર મળતાની સાથે જ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓને કહ્યું હતું કે ક્યાંય બ્લડ ડોનેશનની જરૂર પડે તો કરજો, તંત્રની સાથે ખડે પગે રહીને મદદરૂપ બનજો અને અમારી આ બે પેટા ચૂંટણીઓ કડી અને વિસાવદર ચાલી રહી છે। આજના તમામ કાર્યક્રમો, અમારા રેલીઓના, સભાઓના, સમારંભોના બધા રદ કર્યા છે અને અમે સંપૂર્ણ કોંગ્રેસ પાર્ટી જે પરિવારો પર દુઃખ આવી પડ્યું છે એની સાથે છીએ।